નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. સુરતવાસીઓ હજુ રહેજો સાવધાન, કારણ કે સુરતમાં 1 વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી 2 ઇંચ વરસાદથી સુરતના અલગ અલગ વિસ્તારમાં પાણી તો ભરાયું છે, પરંતુ 1 વાગ્યા સુધી હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે નવસારી અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. 1 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું. વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને દાહોદ અને ભાવનગરમાં પણ યલો એલર્ટ રહેશે. અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ સૌથી વધારે સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં હજી પણ વધુ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી. એની વચ્ચે સુરતમાં 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને 1 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદ સુરત શહેરમાં પડી શકે છે, એટલે કે હજી પણ વધુ પાણી ભરાઈ શકે છે. 2 ઇંચ વરસાદમાં જ એસએમસીની જો પોલ ખુલી ગઈ હોય તો હજુ બીજો જો વરસાદ પડશે તો ક્યાંક સુરતમાં વધુ પાણી ભરાવાની શક્યતા જોવામાં આવી શકે છે. અત્યારે લોકો ખૂબ જ મુસીબતનો સામનો કરી રહ્યા છે. કાગડોળે જે વરસાદની રાહ જોવાઈ રહી હતી એ વરસાદ આવ્યો. વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ, પરંતુ અહીંયા ક્યાંક તંત્રની ઢીલી કામગીરીના કારણે, તંત્રની બેદરકારીના કારણે આજ વરસાદ લોકો માટે મુશ્કેલી પણ લઈને આવ્યો છે. ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો. વરસાદ વિરામ લઈ લે છે, તેમ છતાં લોકોની મુસીબતો વિરામ નથી લેતી. અને જ્યારે વહેલી સવારે વરસાદ વરસ્યો, 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, અને એવામાં હવે પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા.